સદાનંદાંભોધિ સ્મિતરુચિરપૂર્ણેન્દુવદનઃ પ્રફુલ્લાંભોજન્મા છદસદૃશશોભાક્ષિજુગલઃ કૃપાપારાવાર શ્રિતસકલજીવાતિ સુખદો મહાશ્રેયો મૂર્તિ જયતિ સહિ નારાયણ મુનિઃ જયતિ સહિ નારાયણ મુનિઃ. સ્વામિનારાયણો નીલકંઠો નારાયણો હરિઃ હરે કૃષ્ણશ્ચ સહજાનંદ કૃષ્ણોસ્તુ મે હૃદિ સહજાનંદ કૃષ્ણોસ્તુ મે હૃદિ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ. ઓમ શ્રી નરનારાયણ દેવાય નમઃ. ઓમ શ્રીમદયક્ષર બ્રહ્મધામાધિપતયે નૈકમુક્તમંડલ સેવિતાય ઈષ્ટદેવાય શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રીમદ્ભાગવત પરમહંસેભ્યો નમઃ. શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભઃ કથાઃ કથયિષ્યે શુભઃ કથાઃ. સહજાનંદ સ્વામી મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આપણા સૌના ઈષ્ટદેવ ભગવાન શ્રી નીલકંઠ વર્ણી અનંત ચરિત્રોને કરતા અનંત જીવાત્માઓને મોક્ષનો સાચો રાહ બતાવતા અનેક અસુરાંશોનો નાશ કરતા કરતા શ્રીહરિ જગન્નાથપુરી પધાર્યા છે અને જગન્નાથપુરીમાં પણ અસુરોનો વિનાશ થયેલો છે. ઇન્દ્રોદ્યુમ્ન સરોવરથી શ્રીહરિ એકાકી ચાલતા થયેલા છે જગન્નાથપુરીનું કાર્ય કરીને.
વનમાં ચાલવાની પોતાની રુચિ છે, ત્યાગ અને વૈરાગ્ય અત્યંત રાખે છે. ધર્મ કે ભક્તિ વિનાનો કોઈ પણ માણસ હોય તો એ શ્રીહરિને જરાય ગમતો નથી. પછી ભલે મોટો રાજા હોય, ગમે એવી પોતાની સેવા કરતો હોય, પણ જેનામાં ધર્મ નથી કે ભગવાનની વિશે ભક્તિ નથી, એવો માણસ મહારાજને જરાય ગમતો નથી. અને એનો સંગ પણ નથી ગમતો, એનાથી શ્રીહરિ વિખૂટા પડી જાય છે. વનમાં વિચરણ કરતા કરતા શ્રીહરિ આદિ કુર્મ પધાર્યા છે. લગભગ વિશ્વમાં એક જ મંદિર છે કુર્મ ભગવાનનું. ભગવાને કચ્છા અવતાર ધારણ કર્યો હતો, ત્યાં પ્રભુ દર્શન કરેલા છે. બાજુમાં જ પ્રસાદીનું સરોવર છે મંદિરથી લગભગ દક્ષિણ દિશામાં, અને ત્યાં પ્રભુ સ્નાન કરેલું છે. ત્યાંથી આગળ ચાલતા માનસપુર પધાર્યા છે. ત્યાં સત્રધર્મ નામે કરીને પવિત્ર વિચારવાળો એક રાજા છે. ઘણા બધા અન્નક્ષેત્રો ચલાવે છે, અને અનાર્થીઓ ત્યાં આવીને ભોજન જમે છે, ભાવથી બધાને ભોજન આપે છે. તે ઘણા બધા ત્યાં પણ ઓલા ભેખો બધા અસુરો ભેળા થયા હતા. કેટલાક અસુરો જગન્નાથપુરીથી છટક્યા હતા કે આપણે મરી જાશું, ભાગો. તો એ દેશાંતરમાં રહેલા અસુરોને વાત કરી કે જગન્નાથપુરીમાં આપણા બધા ઘણા બધા ગુરુભાઈઓ, આપણી જાતના, આપણી નાતના બધા, એક બ્રહ્મચારીને કારણે વિનાશ થઈ ગયો, હજારોનો ઘાણ વરી ગયો. તો બીજી જગ્યાએ રહેલા અસુરો કે અમે પણ એ બ્રહ્મચારીને ઓળખી કેમ? તો કે પણ લાખોમાં ઓળખાય એવો બ્રહ્મચારી છે, ઉંમર બહુ નાની છે અને બહુ રૂપાળો છે, નારી ધનમાં તો લોભાતો જ નથી. કે લ્યો, આવો એક નાનો બ્રહ્મચારી છે, એને કારણે આપણામાં ઝઘડો થયો અને અનેક અસુરો મરાઈ ગયા બધા. કારણ કે એ તો બધા પ્રયાસ કરતા હતા ને કેમ ધર્મનો નાશ થાય, અધર્મ કેમ વધે, ને એમાં ઘાણ વરી ગયો જાતનો. પછી બીજા બધા અસુરો થયા ભેડા. ગમે તેમ કરીને અહીંયા આવે એ બ્રહ્મચારી એટલે એને મારી જ નાખી. આજુબાજુના એ બધા ભેડા થયા. માનસપુરમાં લગભગ 2000 જેવા વાટ જોતા હતા મહારાજની. રાજાનું સદાવ્રત ખાતા હતા ને મજા કરતા હતા ત્યાં માનસપુર. એમાં મહારાજ વિચરણ કરતા કરતા માનસપુર આવ્યા. રાજાની નજર પડી મહારાજ ઉપર. ભક્તજનો, મહારાજની મૂર્તિ એટલી રમણીય હતી, ગમે એની નજર પડે તો એને એટલો બધો આનંદ થાય અને એટલો બધો ભાવ જાગે. રાજાએ પોતાના સેવકોને કીધું કે ઈ બ્રહ્મચારીને બોલાવી લાવો. બીજા બધા ભેગ ભલે રહ્યા ત્યાં, આને કોઈક સારો ઉતારો આપીએ. તો એક જગન્નાથનું મંદિર છે બાજુમાં જ, એ મંદિરમાં ઉતારો આપ્યો. એ મંદિરનો પૂજારી હમણાં સુધી ભાવિક છે. હમણાં પૂજારી હતો, મળ્યા હતા. મૂર્તિ દીધી મહારાજની પ્રેમથી રાખી મંદિરમાં. અને એકવાર તો અમે મંદિરમાં રાત્રિ રોકાણ હતા. મંદિર કામ ચાલુ હતું, રાત મંદિરમાં રોકાણા હતા. છે ભગવાન પધરાવાના હોય ને, એ કે હુઈ જાઓ અહીંયા, હજી ભગવાન પધરાવાની વાર હે. લ્યો, પૂજારી મહારાજને ત્યાં અલગ ઉતારો આપેલો છે. પોતાના સેવકોને રાજાએ કીધું કે આ બ્રહ્મચારીની સાર સંભાળ સારી રાખજો. ખુદ રાજા પણ અવારનવાર મહારાજને મળવા આવે, જા પોતે ભાવથી સેવા કરતો. લક્ષણો સાંભળ્યા હતા. બધા અસુરોને ખબર પડી કે આ બ્રહ્મચારી જગન્નાથપુરી વાળો જ લાગે છે. કે લક્ષણ બધા એવા ને એવા છે. વળી ઉપરાંતમાં રાજા એની વિશેષ સેવા કરે છે, એટલા માટે એને ઈર્ષા પણ જાગી છે આ બ્રહ્મચારીથી મહારાજની સાથે. પછી બધા ભેડા થયા અસુરો. કોઈને ખબર ન પડે એમ નિર્ણય કર્યો કે રાતનો વાત છે, જગન્નાથનું મંદિર છે, એ મંદિરમાં મહારાજ રહેતા હતા. અસુરો બધા ભેડા થયા. સમી સાંજે મહારાજ એકલા બેઠા હતા, એટલે અસુરો કર્યું કે કંઈક કરીએ આપણે.
જાણ્યા એકા એક બેઠાયો ટે, આવ્યા માર્યા સારું દડી દોટે. નિશી માહી આવ્યા નિશાચર, માંડ્યા ફેંકવા બહુ પથ્થર. મળી દૈત્ય હજારો હજાર, નાખ્યા અશ્મા અતિશે અપાર. સમી સાંજ થકી સારી રાત, કર્યો પાણા તણો વરસાત. આખી રાત સતત વરસાદ. પણ મહારાજ એવો ચમત્કાર બતાવ્યો, ચારે બાજુ આમ પથ્થર ગોઠવાતા જાઓ, વચમાંથી કિલ્લો ખડકાતો જાય. સાઈડમાંથી એમ લાગે કે આમ ઢગલો થાય છે, પણ વચ્ચે ખાલી જગ્યા એટલી. મોટો ઢગલો થઈ ગયો, મહારાજ વચ્ચે બેઠા છે એમને એમ. સવારનો સમય થઈ ગયો. રાજાને કોઈકે જાણ કરી કે તમે જે બ્રહ્મચારીને રાખ્યા છે એને તો અસુરો પાણા માર્યા. તરત રાજા દોડતા દોડતા અહીંયા કને આવ્યા છે. રાજાને જોઈને મનમાં આશ્ચર્ય થયું કે આટલા બધા પથ્થર માર્યા છે છતાં બ્રહ્મચારીને કાંઈ નથી થયું. આ તો મહાસમર્થ છે, ભગવાને રક્ષા કરી. ગોપ ગોવાળની જેમ ભગવાને રક્ષા કરી હતી ને એમ આ વર્ણિની ભગવાને રક્ષા કરી છે, એમ માન્યું રાજાએ. પણ રાજાને મનમાં બહુ દુઃખ થયું કે મારા સદાવ્રતનું આ બધા ખાય છે અને આ બધા પાપીઓ બ્રહ્મચારીને માર્યા છે. બ્રહ્મચારીને નહીં, મારું અપમાન કરેલું છે. રાજાને પોતાનું અપમાન લાગ્યું અને વર્ણિમાં ભગવાન જેવો ભાવ લાવીને સેવા કરીશ કે આ વર્ણિ ન મળ્યા હોત તો હું જમપુરીમાં જાત. અને પછી ઓલા અસુરો ઉપર રાજાને ક્રોધ ચડ્યો કે મારું એને મહાઘોર અપમાન કરેલું છે. પછી સૈન્યવાળાને આદેશ આપ્યો કે આને મારો કે બધાને, આ પાપી છે, આમાં કોઈ નિયમ ધર્મ નથી. અને મહારાજને મનમાં ઈચ્છા હતી બારોબાર જો પૃથ્વીનો ભાર દૂર થઈ જતો હોય તો. રાજાએ મહારાજનો પક્ષ રાખ્યો બ્રહ્મચારીનો, એમાં ઓલા ખીજાણા છે. અને પછી તો રાજાએ સૈન્યને છૂટ આપી, મારો એને. પછી ઓલા અસુરોને ખબર પડી કે હવે તો મરશું, કે ભાગા ત્યાંથી. ભાગ્યા છે તો રાજપુરુષો બધા ઘોડા ઉપર ચડીને વાહે દોડ્યા. કહ્યું લ્યો ઉભારો ઊંડું ઊંડું, એમ કહીને કાપ્યું મૂંડું. મુવા અધર્મી ત્યાંય પાર, બહુ ઉતર્યો ભૂમિનો ભાર. એમ વાતાવરણ શાંત થઈ ગયો, મરાઈ ગયા ને બધા. રાજા ભેખ જાણીને જમવા દેતો હતો, પણ આજુબાજુમાં લોકોને ત્રાસ તો બહુ હતો, કારણ કે યંત્ર મંત્ર વાળા ખરા ને બધા. યંત્ર મંત્રનો ત્રાસ જ હોય. આજે પણ કેટલાક એમ માને છે કે કંઈક મંત્ર મંત્ર કરીએ તો બરાબર થઈ જાય ને, આમ માંદા હોય તો હાજા થઈ જાય. પણ એ યંત્ર મંત્રનો ત્રાસ ઓછો નથી, મર્યા પછી પણ એ નડે છે. કદાચ યંત્ર મંત્ર વાળો એ મરી જાય ને તો વાહ એના પરિવારને નડે છે, એના છોકરાને નડે, એના પોતરાને પણ નડે. આ મંત્ર પ્રયોગ છે ને બહુ ખરાબ છે, બહુ પાયમાલ કરી નાખે, બહુ પાયમાલ. મંત્રના પ્રયોગમાં કોઈ દી પડાય નહીં. એટલે ત્રાસ તો હતો જ આ બધા ભેખધારીઓનો. અને બધા પૂરા થઈ ગયા એટલે બધાને શાંતિ થઈ. કેટલાક દૈવી જીવાત્માઓ હતા, એને શ્રીહરિએ ભગવાનની ભક્તિ માર્ગનો ઉપદેશ આપેલો છે. અને રાજાને પણ શ્રીહરિ અભયદાન આપેલું છે. માનસપુરથી શ્રીહરિ ચાલવાની તૈયારી કરી છે. રાજાએ વિનંતી કરી કે પ્રભુ અંત સમય અમારી સહાય કરજો. મહારાજ કે અત્યારે તમને જાવું છે, વાહન લઈ આવું તમારે માટે. મહારાજ કે પગે ચાલવાનો અમારો ભાવ છે. રાજા કે પ્રભુ તમને ન હો પણ અમને ભાવ છે ને. હાથી લઈ આવ્યા શણગારીને સરસ મજાનો. મહારાજને હાથી ઉપર બેસાડ્યા. રાજા પોતે ચામર કરવા લાગ્યા. આખી સવારી તૈયારી કરીને ધામધૂમ સાથે રાજ દરબારમાં આવ્યા. મહારાજની પધરામણી કરાવી.
રાણી ભવનમાં લઈ ગયા. રાણીએ પણ મહારાજના દર્શન કર્યા. અંતપુરના જનો પણ વર્ણીને વિવિધ ઉપચારોથી પૂજા કરી. ઈ મહેલ હજી છે. માનસપુર જાઓ તો અત્યારે ત્યાં દૂરવાણી અને દૂરદર્શનનો ઉપયોગ થાય છે. એ મહેલનો કોઈ રહેતું નથી. એમને આપણે જઈએ તો એ દર્શન થાય મહેલનો. અને આ રાજા પોતાના પરિવાર સહિત શ્રીહરિનું શરણું સ્વીકારેલું છે. પાછા ત્યાંથી હાથી ઉપર બેસી જાહેર બજારમાં આખા ગામમાં શ્રીહરિની શોભાયાત્રા નીકળી છે. લોકોએ શ્રીહરિને ફૂલડા અને ફૂલહારથી વધાવ્યા છે. ખૂબ રંગ ઉડાડેલો છે. ગામ થકી બહાર ગયા, માણસોને પાછા વાળ્યા છે. રાજા હાથી ઉપર બેસાડી મહારાજને 5 ગાઉ સુધી વડાવા ગયો. લ્યો 5 ગાઉ સુધી. પછી મહારાજ ઉતરી પડ્યા પોતે હાથી ઉપરથી. હવે અમારે જવું છે, તમે પાછા વળો. મહારાજ ચાલતા થઈ ગયા. રાજા ઉભો છે મહારાજની સામે જોઈને એકી નજરે. જ્યાં સુધી મહારાજની મૂર્તિ દેખાણી ત્યાં સુધી રાજા ત્યાં ને ત્યાં સ્થિર હતા. મહારાજ અદ્રશ્ય થઈ ગયા એટલે રાજા ત્યાંથી પાછા વળ્યા છે. પણ મહારાજની મૂર્તિ અંતરમાં ઉતારીને પ્રભુનું સ્મરણ કરતા હતા. શ્રીહરિ ત્યાંથી આગળ ચાલ્યા છે. ચલત હરી જબ આગે આએ बहुत संत को संग पाए तामे सेवक राम कर जेहू भागवत के पढ़े हैं तेहू अयोध्यापुर के सो निवासी जन्म स्थान में रहत उदासी गोपिका गीत के श्लोक जे हा तेहि पासे हरि सीखत एहा પડે સમજણ આ ભાષામાં. માનસપુરથી મહારાજ આગળ ચાલ્યા તો એક સંતોનું એક મોટું મંડળ મહારાજને મળ્યું. ઘણા બધા સંતો હતા. મહારાજ એના ભેળા થયા, ચાલ્યા. પણ એ બધા સંતોના મંડળમાં એક સેવક રામ નામનો સાધુ સમજ્યા એ ભેગો થઈ ગયો. અને એ મહારાજનો થોડોક ઓળખીતો. અયોધ્યામાં રામનું જે જન્મસ્થાન છે ત્યાં કને ઈ રહે. મહારાજ અયોધ્યા હતા ત્યારે જન્મસ્થાને તો મહારાજ દરરોજ જતા. અને આ બહુ ભણેલો સેવકરામ પંડિત હતો એટલે શ્રીજી મહારાજ એની પાસેથી શ્લોક શીખ્યા બધા. ગોપિકા ગીત આખું એની પાસેથી પાઠ લીધેલો મહારાજ. શ્રીમદ ભાગવતના 10મ સ્કંધમાં રાસ પંચાધ્યાયમાં ગોપી ગીત આવે છે, એક આખો અધ્યાય છે. તે ગોપી ગીતના શ્લોકો મહારાજજી સેવકરામ પાસેથી શીખેલા. અને સેવકરામ ભણેલો હતો તો કથા કરતો અયોધ્યામાં રામાયણની બહુ સરસ. તો શ્રીજી મહારાજ ઈ સભામાં બેસી અને બહુ ધ્યાનથી કથાનું શ્રવણ કરતા. અયોધ્યામાં ઘનશ્યામ મહારાજ કથા સાંભળતા ત્યારે સેવકરામની નજર ખરી કે આ છોકરો જેટલો ધ્યાનથી કથા સાંભળે છે ને એટલા બીજા કોઈ સાંભળતા નથી. હવે અહીંયા ભેગા થઈ ગયા વનમાં. અને સેવકરામ ઓળખી ગયો. 5 વર્ષ થઈ ગયા હતા, ઓળખી તો જાય ને, સંબંધ હતો, શીખવાડ્યા હતા, પાઠ દીધો તો સંસ્કૃતનો. ઓળખાણ કાઢી અને સેવકરામ મહારાજને કે તમે 5 વર્ષથી ઘરનો ત્યાગ કર્યો, તમારા મોટા ભાઈ, નાના ભાઈ, તમારી ભાભી હજી રૂએ છે કે લ્યો. અને આ બાજુથી કોઈ યાત્રાળુ માણસો આવે ને પશ્ચિમ દિશામાંથી તો જેટલા જેટલા યાત્રિકો આવે બધાને પૂછે કે અમારા ઘનશ્યામની કંઈ ભાડ તમે કોઈ સાંભળ્યું? એવા વ્યક્તિની તમે ક્યાંય વાત સાંભળી?
કારણ કે અમારા ઘનશ્યામ છે એ લાખોમાં પણ છુપાયા છુપી એમ નથી. જેટલા યાત્રિકો આવે એને બધાને પૂછે રામ પ્રતાપજી કાંઈ ખબર છે તમને? કાંઈ માહિતી મેળવવા માટે અવારનવાર પૂછે છે, પણ કોઈ ખબર કહેતું નથી. ત્યારે બહુ અકળાય છે. અને તમે તો બહુ મોટા ત્યાગી છો, આવી વાત તો કોઈને તમે સાંભળી નથી. તમારો પરિવાર બધો બહુ દુઃખી છે. હવે આપણે સાથે અયોધ્યામાં જઈએ. કે હાલો, મહારાજને કહ્યું અયોધ્યા જઈએ, અને હવે તમે મારા હાથમાં આવ્યા છો એટલે હવે તમને હું દૂર જવા દેવાનો નથી, અયોધ્યા લઈ જ જઈશ. મહારાજ મંડ્યા હસવા. મહારાજ કે હવે તમારે ને અમારે બહુ બનશે નહીં. બોલ્યો કે કાં? મહારાજ કે 5 વર્ષ થઈ ગયા, અમને ઘરનું સ્વપ્ન નથી આવ્યું, અને તમે આ બધું સંભાળી દીધું. બધું લો ભાઈઓ ને એવું નથી ને બધું. આ બહુ બંધન છે. ઘરનું બંધન તો બહુ ભયંકર છે. પૂર્વાશ્રમના સંબંધીઓને તમે સંભાળ્યા, એટલે હવે અમે જોકે અમે આટલા દિવસ એકલા જ રહીએ છીએ, કોઈ ભેગા રહેતા નથી, પણ તમે વળી થોડાક ઓળખીતા નીકળ્યા, ભેગા રહેવા ગયા, એમાં આ વળી તકલીફ થઈ ગયેલો. હવે અમને તમારા ભેગા રહેવું નથી. એમ કરીને મહારાજ રવાના થઈ ગયા. રવાના થઈ ગયા સેવકરામને મૂકીને. સેવકરામ મંડ્યો રાડું કરવા, પ્રભુ રહ્યો. મહારાજ કે નથી રહેવું. મહારાજ બોલ્યા જ નહીં એની સાથે, બોલી જ બંધ કરી દીધી. લો અબોલા લઈ લીધા સેવકરામ સાથે અને રવાના થઈ ગયા. હવે આધારાનંદ સ્વામી એમ લખે છે કે મહારાજ ભાગ્યા ને એનો ભય લાગ્યો સેવકરામને, મને મૂકીને ભાગી જશે. કારણ કે 5 વર્ષનો જૂનો નાતો ત્યાં કને અયોધ્યામાં બહુ હેતપ્રીત હતી. આને પણ મહારાજ જતા રહ્યા ને એનો એને અંતરમાં એવો ભય લાગ્યો, તે આંતરડા શરીર બધું થર મૂકી ગયું એનું, અને એમાંય બીમાર થઈ ગયો ને ઝાડા થઈ ગયા. હો સેવકરામને માંદો પડી ગયો, લોહી ખંડ પેટ બેસણું થઈ ગયું, ઝાડામાં લોહી આવે, આવી ગડબડ મોટી થઈ. સાધુ ઘણા બધા હતા, મને એમ લાગે સ્વભાવનો કોઈ વહમોત હશે ઈ. હો આવો માંદો થઈ ગયો ને તો બીજા કોઈ સાધુ ઊભા ન રહ્યા, કે પડ્યો હશે, કે આડો આવતો હશે, કદાચ જે હશે તે. પણ બીજા કોઈ બધા એની સાથે જ ફરતા હતા, પણ મૂકીને ભાગી ગયા બધા સાધુ. પણ મહારાજનો બહુ દયાળુ સ્વભાવ, એટલે મહારાજ જઈ શક્યા નહીં. હો નહીતર મહારાજ જઈ શકતા હતા, કારણ કે ઘણા બધા સંતો હતા. એની સાથે શ્રીજી મહારાજ પણ આને મૂકીને જઈ શકતા હતા, પણ બહુ દયાળુ સ્વભાવ, એટલે આ માંદો થઈ ગયો ને પાછી મહારાજને બહુ દયા આવી. હો હાજા માંદાની સેવા કરવાનો મહારાજને બહુ પ્યાર. પછી મહારાજ કે અમે તમારી સેવા કરીએ, પણ એક શરત. શું? ભગવાન સિવાય બીજી કાંઈ પણ જો વાતું ન કરો ને તો હું સેવા કરું તમારી. ઓલો હાથ જોડીને કે નહીં કરું કાંઈ. લ્યો હવે તો જાય ક્યાં ભાઈ, કાંઈ વાત નહીં કરું. પછી મહારાજની સેવા કરી. હો એને ઉપાડી, એક ગામ હતું એની ફૂલવાડી, એની બાજુ મોટો વડ. વચનામૃતમાં મહારાજ કે વડમાં 1000 ભૂત રહેતા હતા, પણ હવે આને ઉપાડીને ક્યાં લઈ જાઓ કે. હો જબરો હતો પાછો. તે ત્યાં એક કેળાની પથારીમાં સુવાડ્યો એને. 2 મહિના સુધી મારે સેવા કરી એની. 2 મહિના સુધી. હો પથારી બગડી જાય તો વળી બીજા કેળા બગીચામાંથી કાપી આવે ને વળી ત્યાં હુરાવે ને આવી સેવા કરી. ગામમાં જઈને સીધું લઈ આવે ને જોઈતું હોય એટલું જ. મહારાજ રસોઈ બનાવે, હું તો જોયા કર્યો, બ્રહ્મચારી માંથી ચાખી તો નથી લેતો ને, એવો વહમો હતો. સ્વભાવનો ક્રૂર તો હશે મને એમ લાગે. હો નહીતર આવા કોઈ ન હોય. હા બીજા સાધુ મૂકીને એટલે ભાગી ગયા, અને નકો ભાગી ન જાય એમ. 2 મહિના સુધી મહારાજે એની સેવા કરી, હાજો કર્યો, ખાઈ પીને શેર ઘી પચાવી જાય તગડો થયો. લ્યો ને પછી તો આમાં લખ્યું જાતે રસોઈ કરતો. પછી પછી મહારાજને રસોઈ કરવા ન દેતો. ભેડા ત્યાંથી રવાના થયા. 1 મણનો વજન હતો એની પાસે પોટલું, એ મહારાજના માથામાંથી મૂક્યું લે, અને પોતે માળા લઈને અમથો ચાલે. હાવ રસોઈ પકાવીને જમતો. મહારાજ ગામમાંથી ભિક્ષા માગી આવતા, ન મળે તો શ્રીહરિ ઉપવાસ કરતા, પણ કોઈ દિવસ જમવા બાબતે મહારાજને એને પૂછ્યું નહીં. એ હારો કહેવાય માણ. નિરાધાર હતો પોતે, કોઈ સંભાળ લે એમ હતું નહીં.
1000 રૂપિયાની સોના મોર એની સાથે હતી. સમજીએ કાંઈ ન હો તો ઠીક છે, હજી પણ 1000 રૂપિયાની સોના મોર ભેડી હતી, પણ 2 મહિનામાં એક દિવસ મહારાજને જમવાનું ન પૂછ્યું, તમે શું કરો છો જમવાનું? એવો વહમ હો. આપણે ખીજ ચડે ન ચડે? આપણા ઈષ્ટદેવે આટલી સેવા કરી, મારે જમવાનું પૂછ્યું નહીં. પછી મહારાજ કે આમ હાલ્યા એના ભેગા સેતુબંધ રામેશ્વર જવું હતું વેંકટરાદીને માર્ગે, પણ શ્રીહરિએ કૃતજ્ઞ જાણી અને એનો ત્યાગ કર્યો. હવે આવાની સેવા કરવામાં બહુ ફાયદો નથી. આમે હાજો થઈ ગયો છે પાછો. હવે આની શું સેવા કરવી જોઈએ? અમથો વજન ઉપડાવે. મહારાજ કે ભાર નામે તો અમને એક રૂમાલ પણ ફાવતું નહીં, લ્યો આખું મણનું વજન ઉપડાવે માથા માથ. પછી એક રાતે હુતા ને મહારાજ રાતના ઉઠીને ભાગી ગયા. હો, સવારે ઓલો ઉઠીને મંડ્યો રોવા. ક્યાં જાય? પછી પોટલું માથા માથે મૂકી અને થયો રવાનો ત્યાંથી. હો, પછી એક ધોખો રહી ગયો કે બ્રહ્મચારી સેવા બહુ કરી પણ જમવાનું પૂછાણું નહીં. પછી તો એની કથા લાંબી છે. મૂળ ભૂતપુરીનો રહેવાસી હતો. ભૂતપુરીમાં ઘણા શિષ્યો હતા, સેવા બહુ કરી, પણ કે બ્રહ્મચારી વનમાં મારી સેવા કરીને એવી તમે નથી કરતા કે હો, એવી કોણ કરે મહારાજ જેવી. પછી કે પણ એક ભૂલ મોટી થઈ ગઈ, એને કઈ અપવાનું નથી. એના કોઈક આશ્રિત કે કોઈ પણ આવે તો તમે એને જમવા પૂછવાની પૂછા કાછા કરજો કે એમ કહેતા કહેતા દેહ છોડી ગયો. પછી જિંજરમાં ખોડાભાઈનો અવતાર આવ્યો, પણ એવો ગરીબાઈ એવી આવી એની પાસે, ખાવા ન મળે કાંઈ પણ. પછી એકવાર ગોપાળાનંદ સ્વામી આવ્યા અને કંઈક ઠાકોરજીના થાળ જમ્યા. એના તરફથી સંતોએ માળાઓ ફેરવી 25 કે કાંઈક આને ખાવા ભેગો થાય આ હરિભગત, એવું કંઈક કરો. પછી કાંઈક સુધર્યું. હો, થોડુંક એનું અનાજ ભગવાનને થાળમાં ગયું અને સંતો જમ્યા. પછી એનો કંઈક વ્યવહાર સુધર્યો. ભગવાન શ્રી નીલકંઠ વર્ણી ત્યાંથી વેંકટરાદી પધાર્યા છે. ત્યાંના દેવના દર્શન કરેલા છે. વેંકટેશ્વર ભગવાનના દર્શન ગયા છો તમે? તિરુપતિ બાલાજી કેટલા જણા દર્શન કર્યા આટલામાંથી? તિરુપતિ આ ગામ છેટું રહ્યું એટલે યાત્રા વિનાના ઘણા રહી ગયા લાગે તમે. હો, એકાદ વાર જીવનમાં યાત્રા કરવી. એક વાર કરી લો ને, એક વાર તો પછી દેખાય આપણે. ઓલ ભારતમાં એક જ એવું મંદિર છે, હો, તિરુપતિ બાલાજી. અને જબરી એની આવક છે. એની વાતું કરવાનું જાવા દો એવું એક મંદિર છે. કહેવાય એમ છે કે લગ્ન વખતે ખર્ચો બહુ કરી નાખ્યો. કુબેર ભંડારી પાસે રૂપિયા બહુ ઉપાડ્યા, તે હવે ખર્ચો ભરેરા ભગવાન. હો, લગભગ રાતના 1 કે 2 વાગ્યા સુધી દર્શન દે. 2 વાગ્યા સુધી, 2 થી 3 એક જ કલાક હુએ. 3 વાગે પાછા ચાલુ થઈ જાય ઠાકોરજી. હો, 3 વાગે પૂજા થાય ને તળાવમાં ભક્તો નાવા જાય ને ત્યાંથી વળી દર્શનની લાઈન લાગે. જમવા ટાણે 2-5 મિનિટ બંધ કરતા હશે મંદિર, પાછું ચાલુ ને ચાલુ. 2 થી 3 એક જ કલાક આરામ લે. અમે હમણાં યાત્રા કરવા ગયા હતા, બહુ લાંબો વિચાર કર્યો નહીં કે દર્શન કરવા છે વેંકટેશ નાથના. સીધા ચડી ગયા, નીચે ગાડી રાખી પાર્કિંગમાં, બીજી નાની ગાડી ભાડીને ઉપર ચડી ગયા. પણ એમને એમ દર્શન થાય. તિરુપતિ આ તો થાક ન લાગ્યો ક્યાંય. કોશિશ કરી. એક જણો કે ટિકિટ મળે 100 રૂપિયાની, પણ આવતીકાલે સાંજે 6 વાગે દર્શન થાય. અમારી પૂજાઓ નીચે પડી ગાડીમાં. કરવા તો દર્શન આજ ને આજ છે. પછી વળી લાઈનમાં ઘૂસી ગયા, વચ્ચેથી ઘૂસી ગયા. હો, અમે પોલીસ વાળા હતા નહીં, નહીતર ઘૂસવા ન દે. ઘૂસી ગયા. કોઈ માણસો ના ન પાડી. 2 કલાક લાઈનમાં ઉભા રહ્યા અને પછી કીધું ઓહો લાઈન તો બહુ લાંબી છે. હો, એ થોડાક આડાવડા થયા, વળી પાછા લાઈનમાં ઘૂસ્યા. તે 1 કલાકમાં અમને હોલમાં બેહારી દે. 3 કલાક સુધી હોલમાં બેઠા રહ્યા અને પછી હોલમાંથી બારે કાઢ્યા ને જુઓ ટ્રાફિક જોયા જેવી. હો, આમ 2 લોબી જબરજસ્ત ભરી માણસોની. એમ થાય કે કીધી વારો આવશે. અને રાતના 10 વાગે દર્શન થયા વેંકટેશ ભગવાનના. 11 વાગે અમે પહોંચી ગયા હતા ઉપર બપોરે, એમને એમ ખાધા પીધા વગર. હો, રાતના 10 વાગે દર્શન થયા અને 2 વાગે પાછા નીચે આવ્યા. તો એટલી બધી લાઈનો લાગે છે, તમે જુઓ ત્યાં કને જબરજસ્ત લાઈન. મહારાજ દર્શન કર્યા,
સરોવર છે એનું કંઈક નામ ભૂલી ગયો, ત્યાં પ્રભુ સ્નાન કર્યું. 5 દિવસ સુધી પ્રભુ ઈ તિરુમાલા નામનો પર્વત કહેવાય, તિરુમાલા, ત્યાં 5 દિવસ પ્રભુ રહ્યા છે. ત્યાંથી આગળ ચાલતા થયા પ્રભુ. શિવકાંચી વિષ્ણુકાંચી થઈ, ત્યાંના સંતોની સાથે પ્રશ્ન ઉત્તર કરી, સારમતનું ગ્રહણ કરી, અસારનો ત્યાગ કરવો એવો તો શ્રીહરિનો સ્વભાવ હતો. ત્યાંથી શ્રીરંગ ક્ષેત્ર પ્રભુ પધાર્યા છે. કાવેરી ગંગામાં સ્નાન કર્યું છે. એક ફૂલવાડીમાં મુકામ કરેલો છે. 2 મહિના ત્યાં રહી કરી રામાનંદ સ્વામીને કાઢી મૂકવાવાળા બધા ત્યાંના રહેવાસી સાધુઓ, એમાં જે કેટલોક નાટક ચટક જેવા કુકર્મો કરી ગયા. તો સાધુમાં મહારાજ 2 મહિના રહી અને સાધુમાં દુરાચાર હતો એ બધો દૂર કર્યો. ત્યાં કને શ્રીરંગ ક્ષેત્રને પાવન કરેલું છે. બધાને સ્વધર્મમાં પ્રવર્તાવ્યા. ત્યાંથી આગળ ચાલ્યા પ્રભુ. કાવેરીથી મલબાર આવેલા છે. મલબાર દેશનો રામ નામે કરીને એક રાજા હતો, પર્વતી રાજા. એ સદાવ્રત ચલાવે છે. મહારાજાના સદાવ્રતમાં જમ્યા છે. ચંદનના વૃક્ષો ઘણા એ દેશમાં, લવિંગ, દ્રાક્ષ, તરજ, સોપારી વગેરે ઝાડવાઓ ઘણા બધા થાય. રસાલ પ્રદેશ મહારાજને બહુ ગમે. ત્યાંનો રાજા નવા નવા મેવા મીઠાઈ શ્રીહરિને માટે મોકલાવતા. અને શ્રીજી મહારાજ ત્યાં પણ થોડા દિવસ રહી અને રાજાના ભાવ પૂર્ણ કરેલા છે. રાજા હાથી ઉપર બેસાડીને મહારાજને વડાવ્યા છે ધામધૂમથી. મહારાજને કીધું પ્રભુ ફરીથી દર્શન દેજો. ચરણમાં પડ્યો છે. મહારાજના ચરણારવિંદ પોતાની છાતીમાં ગ્રહણ કરેલા છે. મહારાજ ત્યાંથી ચાલતા થયા. ગામે ગામ દર્શન દેતા શ્રીહરિ સેતુબંધ રામેશ્વર પધાર્યા છે. સમુદ્રને તીરે શિવજીનું મોટું મંદિર છે. રામચંદ્ર પ્રભુ મનુષ્યથી ન થઈ શકે એવું કર્મ કરેલું છે. સમુદ્રમાં લંકા સુધી સેતુ બાંધેલો છે, છેટ લંકા સુધીનો. તો એવું એ પવિત્ર સ્થળ જોઈ સિંધુમાં નાહ્યા શ્રીહરિ. મહાદેવજીના દર્શન કર્યા. 2 મહિના સુધી મહારાજ ત્યાં રામકથા સાંભળી. ત્યાંના લોકોને ખૂબ જ આનંદ આપેલો છે. રામ ઝરૂખામાં ઘણા બધા તપસ્વીઓ તપ કરતા હતા. 2 મહિના રોકાણા પ્રભુ. ત્યાંના જનો બહુ આનંદ પામતા. કેટલાક લોકો શ્રીહરિ પાસે આવતા. તે લોકોને શ્રીહરિ રામચંદ્રજીની વાત કરતા. હો, રામેશ્વરમાં તો પ્રધાનપણું રામ પ્રભુનું. એ કે જો રામચંદ્ર ભગવાન પોતે પૂર્ણ કામ હોવા છતાં પણ કેવું જીવન જીવ્યા આ લોકમાં આવીને. મહારાજ કે હો, લોકોને ભેળા કરીને કુળ, કુટુંબ, રાજ્ય, ધન, સ્ત્રી એ બધું ગ્રહસ્થને કેટલું દુઃખરૂપ છે. મહારાજ કે તમે ભલે સુખરૂપ માનતા હશો મહારાજ કે, પણ છે બધું દુઃખરૂપ. તેમાં પણ કેવી રીતે વર્તીને આદર્શ મનુષ્ય બનાય એ શીખાડવા માટે રામચંદ્ર ભગવાને મર્યાદાનું એક જબરજસ્ત વર્તન કરેલું છે. બધા જ ચરિત્રો પ્રભુના દિવ્ય છે, નિર્દોષ છે, દોષ કલ્પનારા મહાદુઃખને પામે છે. આવું શ્રીહરિ રામેશ્વરના લોકોને બધું સમજાવેલું છે. ત્યાંથી પ્રભુ ચાલતા સુંદરરાજ વિષ્ણુના દર્શન કરેલા છે. થોડા દિવસ ત્યાં રહી ભૂતપુરી પધાર્યા. ભૂતપુરી તરફ ચાલતા વનમાં માર્ગ પૂછ્યા વિના દીશ બાંધીને ચાલ્યા. રાત પડે ત્યાં રાત રોકાય, ફળ ફૂલ મળે તો જમે, નહીતર વાયુ ભક્ષણ કરીને આગળ ચાલે. એક દિવસ માર્ગમાં એક કુવા પાસે ધૂણી લગાવીને એક સિદ્ધને જોયા મહારાજ. સાંજનો સમય થયેલો, બાજુમાં કૂવો છે, એક સિદ્ધ ધૂણી લગાવીને બેઠા છે. શ્રીહરિ સિદ્ધને પૂછવા લાગ્યા કે અહીંયા તપ કરો છો આવું કઠિન તમે? મહારાજ કે અમને પણ તપ કરવાની ઈચ્છા છે, શીખવાડશો? તમારી પાસે શીખી અને અમારે તપ કરવું છે. મહારાજ કે અમે ઘણા બધા તપસ્વી જોયા પણ તમારા જેવા કોઈ તપસ્વી જોયા નહીં. કયો તમારા દર્શન થયા શ્રીહરિ કે મને જેવી ઈચ્છા હતી એવા યોગી મળ્યા તમે. હવે અમે અહીંયા રહેશું મહારાજ કે હવે અમારે ક્યાંય જવું નથી, કે તમારા ભેળું તપ કરવું છે. ત્યારે યોગી બોલ્યા, હો એ કે મોટા સિદ્ધની વાત મોટી છે, તમારું કામ નથી. અમે અહીંયા કને કેટલા યુગથી તપ કરીએ છીએ, ઘણા બધા યુગો થઈ ગયા, અહીંયા કોઈ મનુષ્ય આવતું નથી. તમે આવ્યા એ એક આશ્ચર્યની વાત છે. કોઈ માણસ નથી આવતું અહીંયા કને.
અમે વાયુ ભક્ષણ કરીને રહીએ છીએ, કાંઈ પણ જમતા નથી, અને તમે તો કલિયુગમાં જન્મેલા જોગી છો, અમે સતયુગી જોગી છીએ, એટલે અમારે ભેળું તમારાથી રહેવાય નહીં. માટે બીજે ગામ ચાલ્યા જાઓ. અહીંયા રાત્રે મોટા મોટા સિંહ આવે છે, ભૂત પ્રેતનો બહુ ભય છે, પણ અમારા ઉપર એવી કૃપા છે નરસિંહ ભગવાનની કે એ હિંસક પ્રાણીઓ આવે, મને જુએ એટલે આંધળા થઈ જાય, કે લ્યો એની આંખો બંધ થઈ જાય, એટલે અમને કોઈ કાંઈ કરતા નથી. અમારા ઈષ્ટદેવ નરસિંહ ભગવાન અમારી રક્ષા કરે છે. તમને સવેળા ચેતાવી દીધા કે અમને દોષ ન લાગે. મહારાજે મનમાં વિચાર કર્યો કે આવડી મોટી મોટી વાતો કરે છે, એની સિદ્ધાઈ કેવી છે જોવી તો ખરી, સમજ્યા?